ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિઓની હત્યાનો મામલો જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી 3ની હત્યા કરવામાં આવી। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે જિલ્લા પોલીસ વડાએ મીડિયાને ઘટના બાબતે માહિતી આપી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। તો ખેડાના નડિયાદમાં થોડા દિવસ અગાઉ जीरा सोडा में सोडियम नाइट्रेट भेळवी 3 व्यक्तिओने मौतने घाट उतारवानो जे मामलो छे। तो खेडाना नडियादमां 3 व्यक्तिओनी हत्यानो मामलो। खेडाना नडियादमां थोड़ा दिवस अगाऊ जीरा सोडा में सोडियम नाइट्रेट भेळवी 3 व्यक्तिओने मौतने घाट उतारी देवाता पोलीसे हत्यानो गुनो नोंधी तपासनो धमधमाट शरू कर्यो छे। त्यारे जिल्ला पोलीस वडाए मीडियाने घटना बाबते माहिती आपी हती। पोलीस वडाए मीडियाने जणाव्युं हतुं के घटनानी गंभीरताने ध्याने लई पोलीसनी अलग अलग टीमो तपास करी रही छे अने जल्दी ज आरोपीओने झड़पी लेवामां आवशे तेवो पोलीसे विश्वास व्यक्त कर्यो हतो। તાજેતરમાં હારીજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ। બલવીરસિંહ કુશવા એમની ફરિયાદ લીધેલી અને એમની ફરિયાદને આધારે અત્યારે કે જે વ્યક્તિઓને અમને 3 જણાને જે જીરા સોડા આપી અથવા તો એમાંથી કોઈએ મિલાવ્યું કે જીરા સોડાની અંદર કોઈએ મિલાવી અનુકનુભાઈ ચૌહાણને બોટલ આપી એ પ્રકારની હાલ અમારી તપાસ ચાલુ છે કે આ કૃત્ય કરનાર કોણ વ્યક્તિ છે, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી આવ્યું, ક્યારે ભેળવવામાં આવ્યું અને એનું કારણ શું છે, વ્યક્તિનો હેતુ શું છે એ હાલ અમે અમારી અલગ અલગ ટીમ બનાવી અને શોધી રહ્યા છીએ। બલવીરસિંહ કુશવા એમની ફરિયાદ લીધેલી અને એમની ફરિયાદને આધારે અત્યારે કે જે વ્યક્તિઓને અમને 3 જણાને જે જીરા સોડા આપી અથવા તો એમાંથી કોઈએ મિલાવ્યું કે જીરા સોડાની અંદર કોઈએ મિલાવી અનુકનુભાઈ ચૌહાણને બોટલ આપી એ પ્રકારની હાલ અમારી તપાસ ચાલુ છે